સમાચારો પર નજર કરીએ તો ડાંગ જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે। આહવા અને આસપાસના ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। અચાનક વાતાવરણ બદલાઈ ગયું છે। કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આહવા પંથકમાં વરસાદી ઝાપટા પડતા જનજીવન પ્રભાવિત થયું છે, કેમ કે એક તરફ ઠંડીનો મારો અને બીજી તરફ વરસાદનો મારો। ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં વધુ ઠંડક પ્રસરી છે અને તેના કારણે લોકોનું જીવન અત્યારે પ્રભાવિત થયું છે। વાત સુરતની કરીએ તો સુરતના અમરોલી મનીષા ગન્નારામાં ગટરિયા પૂર આવ્યા છે। ગટર લાઇન લીકેજ થતા રોડ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાણીના કારણે ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયું છે। ગટરિયા પાણીથી દુર્ગંધ ફેલાતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ તરફ વડોદરામાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે। ભુજ મહુડાથી લાલબાગ તરફ જતા રોડ પર ભૂવો પડ્યો। વોર્ડ નંબર 12માં ભૂવા પડતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વહેલી તકે ભૂવો પૂરવા માટે લોકોએ માંગ કરી છે। વારંવાર ભૂવા પડી રહ્યા છે। નદી પર ઉત્તર નદી પરનો બ્રિજ છે। આ નદી પર સમજો કે બ્રિજને જે ચાલુ થાય ને પોઈન્ટ, જે બ્રિજનો પોઈન્ટ એની પર જ આ ભૂવો પડ્યો છે। એટલે નીચે પિલ્લર બી દેખાવા લાગ્યો છે। નીચે તો જે બ્રિજનો પિલ્લર હોય એ બી દેખાવા લાગ્યો। થોડી માટી ઘસશે ને તો પાણી દેખાવા લાગશે, એવું છે અહીંયા સિચ્યુએશન। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વધુ એક અણઘડ આયોજનની પોલ ખુલ્લી પડી છે। પહેલા વૃક્ષો વાવ્યા અને હવે વિકાસના નામે તેને કાપવામાં આવશે। ઢોલ નગારા સાથે વૃક્ષો વાવ્યા, હવે નિકંદન કરવામાં આવશે। 1.5 વર્ષ પહેલા વાવેલા 700 વૃક્ષોનું નિકંદન કરાશે। ઈસનપુરમાં વિકાસના નામે વૃક્ષો નિકંદન કરવામાં આવશે। ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવાના વૃક્ષોનું તેના કારણે નિકંદન કરવામાં આવશે। ખાલી પ્લોટમાં આયોજન વગર આ વૃક્ષો વાવી દેવામાં આવ્યા હતા। એએમસીની કામગીરી સામે અત્યારે પ્રશ્નો ઊભા થયા છે કે શું ટાર્ગેટ પૂર્ણ કરવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું? ની ટાંકી એ મંજૂર કરવામાં આવી છે। પરિણામે ત્યાંની જે પાણીની વર્ષો જૂની સમસ્યા હતી, પીવાના પાણીની, આ સમસ્યાનો આવનાર સમયગાળા દરમિયાન અંત આવશે। પરંતુ ત્યાં અવરોધરૂપ જે ઝાડનો પ્રશ્ન હતો એને ચોક્કસ રિલોકેટ કરવામાં આવશે। અમદાવાદમાં રિંગ રોડના વિસ્તારને નર્મદાનું પાણી મળશે। એએમસીને 467 MLDનો જથ્થો આપવા તૈયારી દર્શાવી છે। નવા ઉમેરાયેલા વિસ્તારમાં નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવશે। દૈનિક ધોરણે 1600 MLD પાણી પૂરું પાડવામાં આવશે। બોપલ, વેજલપુર, શેલા, મણિપુરમાં આ પાણી આપવામાં આવશે। નર્મદાનું પાણી જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સીધું પહોંચશે। પરિણામે નર્મદા નિગમ દ્વારા 468 MLT પાણી વધારે જથ્થો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। પરિણામે સમગ્ર ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનની જે પોપ્યુલેશન છે લગભગ 18 થી 20 લાખ લોકોને આ નર્મદાના પાણીનો આપણે વાત કરીએ કે લાભ મળશે। તો વડોદરામાં એસઆઈઆરની કામગીરીનો નવો વિવાદ સામે આવ્યો છે। ચૂંટણી લડતા ઉમેદવારને જ નોટિસ ફટકારી દીધી છે। સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસને નોટિસ ફટકારી દેવામાં આવી। 3 વાર મહાનગરપાલિકા ઇલેક્શનમાં ઉમેદવારી કરી છે। પિતાની ઉંમર તેમના કરતાં 50 વર્ષ વધુ હોવાથી આ નોટિસ ફટકારાઈ છે। ઉમેદવાર સ્વેજલ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે। તેઓનું કહેવું છે કે સરકાર અવાજ ઉઠાવનારને ડામવા માંગે છે। આજે બીએલઓ ત્રાસી ગયા છે। હવે બીએલઓ મળશે તો સરકારને જવાબ આપવો ભારે પડી જશે। હું ઇલેક્શન 3 લડેલો છું। આવનાર સમયમાં લડવાની ઉમેદવારી અપક્ષ કરી દીધી છે, તેમ છતાં મને નોટિસ આપી છે કે તમે અયોગ્ય છો। જ્યારે અમે ઇલેક્શન કાર્ડ કાઢીએ છીએ ત્યારે અમે બધા જ પુરાવા આપીએ છીએ। દરેક વસ્તુ બારીકીથી અમે આપીએ છીએ અને એ જે તે ટાઈમ પર દરેક લોકો, દરેક નાગરિક આપે। આજે વડોદરા શહેરનો દરેક બીએલઓ હેરાન પરેશાન છે। જે સોસાયટીમાં જઈને ફોર્મ ભરીને આવ્યા છે, ડોક્યુમેન્ટ લઈને આવ્યા છે, ડોક્યુમેન્ટ બીએલઓ જમા કરાયા છે, એ જમા કરેલા લોકોના પણ નોટિસ જે બીએલઓએ 4 વાર ચેક કરીને કર્યું છે એમને પણ નોટિસ આપવાની બીએલઓ પોતે હેરાન પરેશાન છે। ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન વિવાદમાં આવ્યા છે। આરોગ્ય સમિતિ ચેરમેનનું બાઇક ચાલક સાથે ઘર્ષણ સર્જાયું। જિલ્લા પંચાયત પરિસર બહાર બાઇક ચાલક સાથે ઉગ્ર બોલાચાલી થઈ। ઉગ્ર બોલાચાલી થતા પંચાયત પરિસરમાં લોકો પણ ઉમટી પડ્યા હતા। અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફરીથી વિવાદમાં આવ્યું છે। અરજદારોને સબસિડી નહીં મળતા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે।
કચેરી બહાર લાલજી ભગતે ભજન કીર્તન કર્યા. ભજન કીર્તન કરી અધિકારીઓના કાન ખોલવા પ્રયાસ કરવામાં આવ્યો. અધિકારીઓએ લાલજી ભગતની વાત સાંભળી. ઉદ્યોગમાં ગરીબોને ના કરો ન્યાય. અરે કોઈ અરે સાંભળનારું નથી. વાત રાજકોટની કરીએ તો રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનનો જે મુદ્દો છે તેમાં આગામી સપ્તાહે 7 દિવસનો સમય પૂર્ણ થઈ જશે. ડિમોલિશનને લઈ સ્થાનિકો કોર્ટમાં પહોંચ્યા. સ્થાનિકોની અરજી પર કોર્ટમાં ચુકાદા પર નજર. ગઈકાલે કલેક્ટરે ડિમોલિશન અંગે સ્પષ્ટ કહ્યું હતું અને આગામી સપ્તાહે 7 દિવસ પૂર્ણ થશે. જે કાયદેસરનું છે એ જ તમે કરો. જે લેવાનું હતું, જે રોડ લેવાનો હતો, નદી લેવાની હતી, એ જ લેવાનું આપણે થાય છે. તો બીજું તો વચમાં આખું જંગલેશ્વર લેવાની વાત થાય તો આ ગરીબ માણસ બધા જશે ક્યાં? એક તો ઘર કોઈ મકાન આપતા નથી, બરાબર. ભાડા અત્યારે 5,000 રૂપિયા હોય તો 10,000 રૂપિયા કરી દીધો છે. અને અમારા જેવા ગરીબ માણસ જાય જ ક્યાં? મારે 3 બાળકો છે મારા ઘરમાં અને મારે સ્કૂલનો પણ પ્રશ્ન છે. આવી અમારી સાથે નાઇન્સાફી તમે કલેક્ટર સાહેબ શું કામ કરો છો અમારી સાથે? તે અમે બધા હિન્દુ મુસ્લિમ અહીંયા બધા એકઠા થઈને રહી છીએ. તમે જોઈ જાઓ અહીંયા. અને કેટલાને તો અમારા અહીંયા જંગલેશ્વરમાં હુમલા આવે. અમે બધા પ્રેમ ભાવથી રહી છીએ. અમે બધા તહેવારો બધા અહીંયા અમે સાથે કરી છે. અને અમારું આ જંગલેશ્વર છે ને એ સોને કી ચૂડિયા છે. જ્યારે આ રાવરી હતી અને મનરસિંહ જાડેજાની આ જમીન છે, બરાબર. સરકારની જમીન નથી આ. મનરસિંહ બાપુ અહીંયા આવતા જતા અહીંયા અમારે કોર્પોરેટર અહીંના થયા છે. હવે એ જમીન ઉપર સરકાર અત્યારે એમ કહે છે કે અમારી જમીન છે, સરકારની જમીન નથી. એ ભાડાનું જેવી રીતના છે. અમે ત્રણ દીકરીઓ લઈને ક્યાં જઈએ સાહેબ? આ છોકરા તમે જોઈ શકો છો. છોકરા નાના બચ્ચા લઈને ક્યાં જાય? બધાને નિશાળું અહીંયા છે આટલામાં. અમને ક્યાંય મકાન નથી દેતા. ભાડા વધારે કહે છે, 12,000-13,000 કહે છે અમને. અને ઘઉં ચોખા લેવા ગયા તો અહીંયા કહે છે તમને ઘઉં ચોખા લેવાનું કોણે કીધું? તો હું અમને જંગલેશ્વર વાળા માણા નથી તો અમને કેમ તમે આવું કરો છો? અમને કોઈ ભાડે નથી દેતું. નાના છોકરા ક્યાં લઈને જવા? કે નથી મકાન, નથી ખાવા પીવાનું કોઈ કાંઈ છે નહીં અમારી પાસે. અમે કાંઈ એવા કાંઈ પાકિસ્તાનમાંથી ઉતર્યા છે તમને કાંઈ મકાનના ભાડા એક રાતમાં દીધું હોય, બીજી રાતમાં 15,000 કરી નાખે. અમારે ખાવાને અમારી પાસે નથી અત્યારે, તો અમારે જવું ક્યાં? ગુજરાત યુનિવર્સિટીમાંથી દારૂની બોટલના વિવાદ બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે. એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવા જતાં સ્ટાફ ગેરહાજર જોવા મળ્યા. એનએસયુઆઈ દ્વારા ઓફિસમાં તાળાબંધી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવામાં કોઈને રસ નથી તેવું એનએસયુઆઈનું કહેવું છે. ખુલાસો કરવાને બદલે સ્ટાફ ઓફિસમાંથી જ ગાયબ થઈ ગયા છે. જામનગર 78 અને 79 વિધાનસભા વિસ્તારમાં એક ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરી 25,000 જેટલા નામ કમી કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. શહેરનું એક બૂથ કે જ્યાં એક જ વ્યક્તિએ 111 નામ સામે વાંધા આપી ફોર્મ 7 રજૂ કર્યા છે, જ્યારે શંકર ટેકરી વિસ્તારમાં 140 નામ કમી કરવામાં આવ્યા છે. ત્યારે પૂર્વ સાંસદ વિક્રમ માડમે અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે ભાજપના ઇશારે કાર્યવાહી કરતા અધિકારીઓ શાનમાં સમજી લે. સ્થાનિકની કેન્દ્ર સુધી ભાજપની સરકાર હોવા છતાં શા માટે દેશમાં નફરત ફેલાવે છે? ભાજપ કાયમી સત્તા ઉપર રહેવાનું નથી. ભાજપના કાર્યકરો એક જ ઓફિસમાંથી બેસીને એક જ જાતના ફોર્મ ભરીને 7 નંબરના જે વાંધા લીધા છે એ એક જ રાજકીય પાર્ટીના કાર્યકરો, અને ઘણાના તો એડ્રેસ જ નથી મળતા. એમાં મોબાઈલ નંબર હોવો જોઈએ, એમાં ચૂંટણી કાર્ડ હોવું જોઈએ, એમાં સાઇન કરેલી હોવી જોઈએ. મોબાઈલ નંબર રાજસ્થાનનો છે, વ્યક્તિ ક્યાંયનો નથી. આ બધું શા માટે કરવામાં આવે છે સમજાતું નથી. આ દેશના નાગરિકને નાગરિકત્વથી એમને મતાધિકારથી શા માટે દૂર કરવામાં આવે છે? એ એક જ રાજકીય પાર્ટીનું જે ષડયંત્ર છે એની સામે કોંગ્રેસ પાર્ટી અહીંથી દિલ્હી સુધી લડાઈ લડી છીએ અને આવતા દિવસની અંદર પણ આવી લડાઈ લડશું. કોટા ગામ છે, એ કોટા ગામમાં ટોટલ 600 મતદાર છે, એમાં 308 સરપંચ સહિત ત્યાંનો મતદાર નથી. તો સરપંચ બની કેવી રીતે ગયો? સરકારે ફોર્મ કેવી રીતે સ્વીકાર્યા? ફોર્મ સબમિટ કરતા પહેલાં મેં પૂછ્યું હતું કે ભાઈ કાંઈ વાંધાજનક હોય તો કહેજો. એણે ઓનલાઈન ચેક કરીને કહી દીધું કે તમારું ફોર્મ ઓકે છે, ફેમિલીના બધા મેમ્બરનું.
પછી ગઈકાલે જે લિસ્ટ આવ્યું એમાં મારા વાઈફ અને મારા સનનું નામ આવી ગયું છે. ટેલિફોનિકલી જાણ મળી છે 376 13 નંબરમાંથી નામ કાઢી નાખવામાં આવ્યા છે. 13 નંબરના વોર્ડમાંથી 376ની PDF મારા આગળ નથી, પણ મારા નંદા સાહેબ આગળથી લેવાની છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ઇટાલિયાએ કહ્યું છે કે આપનો અવાજ દબાવવા ખોટી રીતે કેસ કર્યા છે. જનતાએ જવાબદારી આપતા ભાજપના પેટમાં તેલ રેડાયું છે. આમ આદમી પાર્ટી એક મજબૂત વિરોધ પક્ષની ભૂમિકામાં ઉભરી આવી. ગુજરાતભરમાંથી મોટા મોટા શહેરોમાંથી પણ આમ આદમી પાર્ટીને જનસમર્થન મળવા લાગ્યું. એ વાતથી ગભરાયેલી, એ વાતથી ચીડાયેલી, એ વાતથી ગુસ્સે થયેલી ભાજપ પાર્ટીએ અમારા આગેવાનો ઉપર ખોટા કેસો કરી જેલમાં પૂરવાનું આખું લોકશાહી વિરોધી કૃત્ય ચાલુ કર્યું છે. આ તરફ ભવનાથ મંદિરમાં વહીવટદારની મનમાની સામે આક્રોશ ભભૂક્યો છે. સંત રાજુગીરી બાપુએ વહીવટદાર સામે આક્ષેપ લગાવ્યા છે. પ્રવેશદ્વાર પરથી રઘુનાથ દ્વારનું બોર્ડ હટાવ્યાના આક્ષેપ લગાવ્યા છે. તંત્રની મિલીભગતથી મંદિરની કચેરી તોડી છે. હકાલપટ્ટી કરાયેલા શખ્સો હજુ પૂજા કરે છે. હરિગીરીના ચેલાઓ કયા હકથી આરતી કરે છે? આ બધા આક્ષેપો રાજુગીરી દ્વારા કરવામાં આવ્યા છે. હરિગરી બાપુને હટાયા પછી ત્યાં એના માણસો રહેવાના જ જોઈએ, તો એના જ શિષ્ય અત્યારે ભવનાથ મુસ્કુંદની અંદર પૂજા કરી રહ્યા છે. તો આ સાહેબ કેવો નહીં છે? જે અમારો હક દાવો છે અમે બહાર ફરીએ છીએ, અને નથી હક દાવો એ લોકો પૂજા પાઠ કરી રહ્યા છે. બોટાદ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી. મેલ દ્વારા કલેક્ટર કચેરીને આ ધમકી આપવામાં આવી છે. ધમકીને પગલે પોલીસ કાફલો કલેક્ટર કચેરીએ પહોંચી ગયો. LCB, SOG, ડોગ સ્ક્વોડ દ્વારા કચેરીની તપાસ કરવામાં આવી અને કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. સાયબરની ટીમ આવી અને આ SMS જે ઈમેલ છે તે કયા રીતે કરવામાં આવ્યો છે તેની તપાસ કરી હતી અને સંપૂર્ણ જે બિલ્ડિંગ છે તેને AS ચેક અને સેબોટેજ ચેક પણ કરવામાં આવ્યું હતું. આથી જે તપાસ છે તે આગળની તપાસ અમે ચલાવી રહેલા છીએ અને હાલમાં અત્યાર સુધીના ચેકિંગમાં કોઈ વાંધાજનક ચીજ છે તે મળી આવેલ નથી. આ તરફ દાહોદમાં ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવનાર ઝડપાઈ ગયો છે. ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓને પરેશાન કરનાર ઝડપાયો છે. આરોપી છૂટક મજૂરી કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓને પરેશાન કરતો હતો. ફેક આઈડી ચલાવનાર શખ્સને વડોદરાથી ઝડપી પાડવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાત સુરતની કરીએ તો સુરતમાં પપ્પુ ભૈયા ગેંગ સક્રિય થતા લિંબાયત પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. ચાની ઉધારીનો મામલો લિંબાયત પોલીસનો સામાજિક તત્વને સ્પષ્ટ સંદેશો અહીં જોવા મળી રહ્યો છે. થોડાક દિવસ પહેલા ચાની હોટલ સંચાલક દ્વારા ઉધારીના રૂપિયા માંગતા આ મારામારી કરવામાં આવી હતી. તે ગેંગ દ્વારા આ મારામારી થઈ હતી. જાહેરમાં મારામારી થતાં CCTV સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા. વાયરલ વિડીયોને લિંબાયત પોલીસે ગંભીરતાથી લીધો અને આરોપીઓ સુરત છોડી ભાગે તે પહેલા જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી અને 4 જેટલા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને બીજી વખત આવી ઘટનાને અંજામ નહીં આપે અને કાયદાનો ડર રહે તે માટે હાથ જોડીને માફી મંગાવી આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં માથાભારે ગેંગ પર ગુજસીટોક દાખલ કરાઈ છે. સેક્ટર 7 પોલીસ મથકે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કુખ્યાત ગેંગના 6 સાગરીતો સામે સકંજો કસવામાં આવ્યો છે. જમીન પચાવી પાડવા આપતા હતા ધમકીઓ. સટ્ટાના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા. મુખ્ય આરોપી સામે 8 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ભરત સુખભાઈ રબારીની ગેંગના વિરુદ્ધ ગુજસીટોક ભરત સુખભાઈ રબારી અને 5 સાગરીતો પર ગુજસીટોક દાખલ કરાઈ છે. પાટણ અને સુરેન્દ્રનગર સુધી આ નેટવર્ક ફેલાયેલું હતું. પોલીસની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં એક ફફડાટ વ્યાપ્યો છે. ગાંધીનગર જિલ્લા સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ટોળકી બનાવી ગુના આચરતા 6 ટોળકી વિરુદ્ધ ગુજસીટોક ગુના દાખલ કરવામાં આવેલ છે. આમાં મુખ્ય આરોપી છે ભરત સુકા રબારી અને એના 2 ભાઈઓ છે. કુલ મળીને 3 ભાઈઓ હરિભાઈ રબારી અને અજમલ રબારી.
અને એની સાથે સાથે આ 3 અલગ આરોપી બલદેવ રબારી, ભોજાભાઈ ભરવાડ और રવિભાઈ નાઈ, ये 6 ને વિરુદ્ધ કાલે રાત્રે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવેલ છે. આ તરફ અમદાવાદના રાયખડમાં મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. કાશી વિશ્વનાથ મંદિરમાંથી ચાંદીના મુગટની ચોરી કરવામાં આવી છે. દર્શનના બહાને મહિલાએ ચોરીને અંજામ આપ્યો. ભક્તિના ઓથે ચોરીની શરમજનક ઘટના અમદાવાદથી સામે આવી છે. આ ચોરીની સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થઈ ગઈ. ગાયકવાડ હવેલી પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલા આરોપીને પકડવા તજવીજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. અમદાવાદના સેટેલાઇટમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે. કમલેશ ઉર્ફે ગુગો પરમાર, મેહુલ પરમારની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ચોરેલા સીસીટીવી ડીવીઆર નદીમાં ફેંક્યા હતા. આરોપીઓ રિક્ષામાં ચોરી કરવા આવ્યા હતા અને 1 થી 1.5 કલાક સુધી ઘરમાં રહીને ચોરી કરી હતી. તસ્કરોએ સેફ લોકરમાંથી 203.5 તોલાના દાગીના ચોરી લીધા. ઉત્તરાયણ પરિવાર દુબઈ ફરવા માટે ગયો હતો ત્યારે આ ચોરી કરવામાં આવી હતી. 1.47 કરોડની ચોરી કરવામાં આવી હતી, જેમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. જેટલી પણ સસ્પિશિયસ પ્રવૃત્તિઓ હતી એ ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીથી ટ્રેક કરવામાં આવેલી હતી. દરમિયાન આજરોજ આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને ગુનામાં ચોરીમાં ગયેલ 100% મુદ્દામાલ સાથે હસ્તગત કરવામાં આવેલા છે. જેમાં આરોપી નંબર 1 કમલેશ ઉર્ફે ગુગો, કાંતિભાઈ સોમાભાઈ આસુંદ્રા, રહેવાસી ખોડિયારનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ચાંદખેડા. બીજો અન્ય આરોપી છે મેહુલ મથુરભાઈ પરમાર, રહેવાસી શાહપુર. નાઓને ડિટેન કરવામાં આવેલા છે. સાયબર ફ્રોડની ફરિયાદ વધુમાં વધુ નોંધવા આદેશ આપવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે આદેશ આપ્યો છે. થાણા અધિકારીને ગુના નોંધી તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સાયબર ફ્રોડની અલગ અલગ 7 ફરિયાદ નોંધાઈ છે. અમરેલી, સાવરકુંડલા, રાજુલામાં ફરિયાદ નોંધવામાં આવી છે. જાફરાબાદ, સાવરકુંડલા, બાબરા, ખાંભામાં ફરિયાદ નોંધવામાં આવી છે. એપીકે અને આરટીઓ નામની ફાઇલ મોકલી ઠગાઈ કરતા હતા. કુલ 14 લાખ કરતાં વધુ રૂપિયા ઉપડી જતા આ ફરિયાદ કરવામાં આવી છે. અમે ઈમેલ થ્રુ એમની જોડે અમારી કન્વર્ઝેશન ચાલતું હતું પેમેન્ટ માટે. પાર્ટ પેમેન્ટનું એક અમારે એમને પેમેન્ટ કરવાનું હતું. તો એઝ અ દિવાળીનો ટાઈમ હતો અને 15/10 અમારે સવારે એમનો મેલ આવ્યો કે એઝ અ પરફોર્મર ઇન્વેસ્ટ તરીકે અમે 10 લાખ રૂપિયા અમે એમને પે કરીશું. એમનો મેલ આઈડીથી અમને પરફોર્મર ઇન્વેસ્ટ આવ્યો, સાચા મેલ આઈડીથી. પણ સડનલી 12 વાગે એઝ અ ફ્રોડ જે સેમ ઈમેલ આઈડી મતલબ જે સામેવાળા વેન્ડરના હતા એ જ ઈમેલથી અમને મેલ આવ્યો. મળતા મેલ આઈડીથી એક મેલ આવેલો અને એમાં અરજદારની જે કંપની છે એમને જણાવવામાં આવેલું કે અમારું હાલ જે કંપનીનું બેંક એકાઉન્ટ છે એ ઓડિટ હેઠળ છે, જેથી એક નવું બેંક એકાઉન્ટ અમે તમને પ્રોવાઈડ કરીશું. એ એકાઉન્ટ કિશનગઢ રાજસ્થાનનું હોવાનું જણાઈ આવેલ અને એ એકાઉન્ટ ધારક તેમજ તેનો વપરાશકર્તા અને જે મેલ આઈડીથી મેલ આવ્યો હતો એ ઈમેલ આઈડી બનાવનાર તેમજ તેના વપરાશકર્તા વિરુદ્ધ અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી આગળની તપાસ સાથે પોલીસ સ્ટેશન તરફ ફરિયાદ કરી દીધેલ છે. અમરેલી જિલ્લામાં નકલી દૂધ, નકલી ઘી, નકલી બિયારણ, નકલી ખાતર, નકલી પીએ બાદ હવે નકલી તમાકુનો મોટો જથ્થો ઝડપાયો છે. અમરેલી એસઓજીએ બાગબાન અને સુરેશ તમાકુની સાથોસાથ 4 ભાઈ અને સંભાજી બીડીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આશરે 4,36,315ની કિંમતના જથ્થા સાથે પોલીસે ઇરફાન પઠાણની ધરપકડ કરી છે. અત્યારે પણ જિલ્લામાં રોજે રોજ 29-30 ઉપરથી અલગ અલગ ફરિયાદ જિલ્લા પોલીસ પાસે આવે છે અને મોટા પ્રમાણમાં ફરિયાદમાં જિલ્લા પોલીસની એવી ઈચ્છા છે કે ફરિયાદ ગુનો દાખલ થવું જોઈએ. તેના ભાગરૂપે ગઈકાલે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 7 ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આમાં જિલ્લા પોલીસ તરફથી વચ્ચે આપણે અમરેલીના જે વેપારી મિત્રો છે એમના પાસે આપણે જઈને એક સેમિનાર કરીને સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું તે બાબતે પણ માર્ગદર્શન આપેલ હતું. રાજકોટ એસીબીના અધિકારીઓનું સફળ ઓપરેશન. ઝોનલ એકાઉન્ટ ઓફિસના આસિસ્ટન્ટ એકાઉન્ટર ઝડપી પાડ્યો છે. આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ સહિત 3ને લાંચ કેસમાં ઝડપી પાડ્યા છે. એસીબીએ 45,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે અને ફરિયાદીના એરિયસના બિલ મંજૂર કરવા આ લાંચ માંગવામાં આવી હતી. 45,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. જિલ્લા પોલીસને એવી માહિતી હકીકત મળી હતી કે એક વ્યક્તિ ઇસ્માઇલ પઠાણ નામનું વ્યક્તિ
જે સંભાજી બીડી અથવા આપણી સુરેશ તંબાકુ, આ જે તંબાકુ આવે છે, 4x તંબાકુ, બાગબાન તંબાકુ, એનું ડુપ્લિકેટ વેચાણ કરે છે, એના માટે ડુપ્લિકેટ સ્ટીકર બનાવે છે, એનું ડુપ્લિકેટ પેકિંગ કરે છે, અને જે જાહેર જનતા છે એમને ડુપ્લિકેટ પદાર્થ આ કંપનીના નામથી વેચે છે. સુરતના કામરેજમાં એસટી બસને અકસ્માત નડ્યો. બ્રેક ફેલ થતાં કન્ટેનરની પાછળ એસટી બસ અથડાઈ. બસમાં સવાર 6 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી. નવી પારડી પાસે નેશનલ હાઈવે 48 પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદના ચાંદલોડિયા બ્રિજ નજીક આગની ઘટના બની. ઉમિયા હોલ પાસે પરાઠા હાઉસમાં આગ લાગી. ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. અમદાવાદમાં ચાંદલોડિયા બ્રિજ પાસેની આ ઘટના છે. બ્રિજ નજીક ઉમિયા હોલ જે આવેલો છે તેની પાસે ભૈરવનાથ પરાઠા હાઉસમાં એકાએક આગ લાગીને ફાયરે તેને તાત્કાલિક કાબૂમાં લીધી હતી. 2 ગાડીઓ ફાયરની ઘટના સ્થળે આગ બુઝાવવા પહોંચી હતી. આ તરફ ડોલવણ તાલુકા ચૌધરી આદિવાસી સમાજનું સંમેલન યોજાયું. આદિવાસીઓના પવિત્ર ધામ ગુસ્માઈ માળી મંદિર ખાતે આયોજિત આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત કારોબારી સભ્ય અર્જુન ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો અને સભ્યોએ સમાજના વિવિધ પ્રશ્નો અને કાર્યોના નિરાકરણ અંગે ચર્ચા વિચારણા પણ કરી હતી. અર્જુનભાઈ ચૌધરીનો સન્માન સમારંભના કાર્યક્રમમાં આજે ખૂબ જ મોટી સંખ્યામાં ચૌધરી સમાજના અહીં આગેવાનો, લોકો, ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ચૌધરી સમાજ દ્વારા એમને ગુજરાત પ્રદેશના કારોબારી સભ્ય તરીકે નિમણૂક આપવામાં આવી. બધા જ જિલ્લાના આગેવાનો ચૌધરી સમાજની પણ હાજરી હતી. એમાં સમાજને સારી કક્ષાએ કેવી રીતે મજબૂત બનાવવો, ક્યાં લઈ જવો, સમાજ માટે શું હજુ કરવું જોઈએ, અને એની સાથે ભારતીય જનતા પાર્ટીના આ ચૌધરી સમાજની અંદર આવ્યા હતા કાર્યકર્તાઓ. ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતમાં 2666 નવીન ગ્રામ પંચાયતનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. બોરસદના ભાદરણ ગામેથી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ત્યારે ઉલપાડ તાલુકાની 26 ગ્રામ પંચાયતનું 6.90 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જૂની અને જર્જરિત પંચાયતોને હવે નવી સુવિધાઓ મળશે, જેને લઈને સરપંચો અને ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે. અસનાદ ગામે 25 લાખ ગ્રામ પંચાયત માટે ફાળવવામાં આવ્યા છે. આજની તારીખે અમારી ગ્રામ પંચાયત એકદમ જર્જરિત અને પડી જવાની હાલતમાં હતી, પરંતુ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલના સહયોગથી આજે અમારા ગામને 27 લાખ રૂપિયાની નવી ગ્રામ પંચાયત ઘર મળ્યું છે, અને એનું લોકાર્પણ શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. 18,000 ગ્રામ પંચાયતમાંથી 114 ગ્રામ પંચાયત ગ્રામ ઉત્થાન યોજના હેઠળ એને સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં અમે ભાગ્યશાળી છે કે ઓલપાડ ગ્રામ પંચાયતનો પણ એમાં સમાવેશ થયો છે. આજે સમગ્ર ગુજરાતની અંદર 2666 ગ્રામ પંચાયતનો ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાની આજે અંતિમ સાધારણ સભા યોજાઈ હતી. નગરપાલિકાની મુદ્દત આગામી 7 માર્ચે પૂર્ણ થવાની હોવાથી તે પૂર્વે યોજાયેલી બેઠકમાં શહેરના વિકાસ કામોને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો. સભામાં શહેરના વિકાસ અને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા થઈ હતી. નગરપાલિકાના સત્તાધીશોએ કહ્યું કે બેઠકમાં સેનિટેશન, બાંધકામ અને ટ્રાન્સપોર્ટ શાખા સહિતના અનેક વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે, અને આ તમામ કામો સમયસર પૂર્ણ કરવામાં આવશે. તો ભૂગર્ભ ડિપાર્ટમેન્ટના પણ હતા, સેનિટેશન ડિપાર્ટમેન્ટના પણ હતા, બાંધકામ ડિપાર્ટમેન્ટના પણ હતા, ટ્રાન્સપોર્ટ શાખાના પણ હતા, એમ અલગ અલગ ડિપાર્ટમેન્ટના વિકાસના કામો હતા. એ આજે એને બહાલી આપવામાં આવી. 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર યુનિયન બજેટમાં સરકાર ઉદ્યોગોને લઈ શું મહત્વની જાહેરાત કરશે તેના પર અંકલેશ્વરના ઉદ્યોગપતિઓની મીટ મંડાયેલી છે.
ઉદ્યોગલક્ષી અનેક મહત્વપૂર્ણ જાહેરાતની ઉદ્યોગ જગતને આશા છે, ત્યારે ઉદ્યોગ વિકાસનો પાયો ગણાતા MSME સેક્ટરને વધુ મજબૂત બનાવવા સરકાર દ્વારા અસરકારક અને વ્યવહારુ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે અને ખાસ કરીને ટેરિફ વોરના કારણે એક્સપોર્ટમાં 30 થી 35% સુધીનો ઘટાડો નોંધાયો છે. આ સ્થિતિમાં એક્સપોર્ટને ફરી ગતિ આપવા સરકાર દ્વારા વિશેષ ઇન્સેન્ટિવ જાહેર કરવામાં આવે તેવી ઉદ્યોગપતિઓની માંગ છે. ઉપરાંત વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપતા ઉદ્યોગપતિઓને વિશેષ છૂટછાટ અને પ્રોત્સાહન આપવાની પણ માંગ કરવામાં આવી છે. આગામી બજેટ ઉદ્યોગલક્ષી રહેશે તેવી આશા સાથે અંકલેશ્વર સહિત સમસ્ત ઉદ્યોગ જગત સરકારના સ્પષ્ટ અને વિકાસલક્ષી નિર્ણયોની રાહ જોઈ રહ્યું છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે, એમાં તો સૌપ્રથમ જે અત્યારે ટેરિફ વોર ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં MSME તથા લાર્જ સ્કેલનું એક્સપોર્ટ લગભગ 30 થી 35% જેવું ડાઉન ગયું છે. તો એને બૂસ્ટર મળે એના માટે કોઈ ઇન્ટેન્સિવ સરકારશ્રી જાહેરાત કરે તેવું હોવું જોઈએ. બીજું, સાથે સાથે જે સરકારશ્રીની હાકલ છે કે લોકલ ફોર વોકલ, એમાં જો કોઈ ઇન્ડસ્ટ્રીઝ પોતાના 100% રો મટીરિયલ ઇન્ડિજિનિયસ વાપરે અથવા ઇન્ડિજિનિયસ પ્રોડક્ટથી પ્રોડક્ટ બનાવે તો સરકારશ્રી તરફથી એમને સ્પેશિયલ ઇન્ટેન્સિવ 1 કે 2% જેવું મળવું જોઈએ, જેથી કરીને એમને પ્રોત્સાહન મળે. જો ગ્રોથ એન્જિન તરીકે આપણા દેશને બતાવવું હોય તો MSMEને સપોર્ટેડ જે કાંઈ રિફોર્મ કરી શકે સરકાર એને કરવા જોઈએ. અને ખાસ કરીને હું એટલું જ કહીશ કે જે ઇઝી ડુઈંગ બિઝનેસના અંતર્ગત જે પરમિશનો મળવામાં અને જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ સરકાર ખાસ એમાં ધ્યાન આપે, ઝડપથી થાય. અને MSMEને વધારે અપલિફ્ટ કરવા માટે જે કાંઈ ટેક્સેશનની અંદર છૂટછાટ આપે કે ભાઈ જે લોકો લોકલ રો મટીરિયલ પ્રોક્યોર કરતા હોય, ઇમ્પોર્ટ આધારિત ન હોય, તો એમને કઈ સ્પેશિયલ ઇન્સેન્ટિવ મળે. અને ખાસ કરીને GST અને બાકીના ટેક્સેશનની અંદર રાહત મળે એવું સરકારે ક્યાંક વિચારવું જોઈએ. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી 3 માસમાં યોજાનારી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું, જેમાં સૂચવેલા નવા કરદરમાં વાહન વેરો, વોટર ચાર્જ, સોલિડ વેસ્ટ ચાર્જ, એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ, ગ્રીનરી ચાર્જ, ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જ અને ફાયર ચાર્જમાં વધારો સામેલ છે. આ ઉપરાંત રણમલ તળાવ એમ્યુઝમેન્ટ પાર્ક, રણમલ તળાવ જોગિંગ વોકિંગ, રંજીત સાગર પાર્ક અને સિટી મ્યુઝિયમની પ્રવેશ ફીમાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે. સ્ટ્રીટ લાઇટ ચાર્જમાં પણ વધારો પ્રસ્તાવિત છે. આ તમામ વેરા વધારાના કારણે નાગરિકો પર કુલ 9.10 કરોડનો વધારાનો કરબોજ આવશે. બજેટ રજૂ થાય તે પૂર્વે કોંગ્રેસ દ્વારા 40% ભ્રષ્ટાચારના પોર્ટફોલિયોને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સિવિલ શાખા લ્યો, CC રોડ બનતા હોય તો ભ્રષ્ટાચાર થાય છે, ભૂગર્ભના કામમાં ભ્રષ્ટાચાર થાય છે, ઓવરબ્રિજ બન્યો તો ભ્રષ્ટાચાર થાય છે, બ્યુટિફિકેશનના નામે તળાવનું કામ થાય તો ભ્રષ્ટાચાર થાય છે, ગાયનો વારો છે તો એમાં ભ્રષ્ટાચાર થાય છે. કોઈ પણ શાખા એવી નથી. TPO લ્યો તો આજે મંજૂરી જોવો, જેમ તેમ મંજૂરી આપીને ભ્રષ્ટાચાર થાય છે. જામનગર મહાનગરપાલિકા આજે જામનગરમાં 40% ભ્રષ્ટાચારના નામે ઓળખાતી થઈ ગઈ છે. 25-26ના સુધારેલ અંદાજો અને વર્ષ 2026-27નું બજેટનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવેલ છે. જે મહદઅંશે વાત કરીએ તો ગયા વર્ષે એટલે કે ચાલુ વર્ષે 2025-26ના વર્ષમાં જે આપણો અંદાજ હતો આશરે 1619 કરોડનો, એની સામે આશરે 1351 કરોડની ઉપલબ્ધિ થવા જઈ રહી છે, જે આશરે 90% જેટલું અચીવમેન્ટ બજેટની સામે આપણે આ વર્ષે હાંસલ કરીશું.
પોરબંદર મહાનગરપાલિકા બન્યાને 1 વર્ષ થયું છે, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતના તિવારીએ કમિશનરની કામગીરીને લઈ નારાજગી વ્યક્ત કરી છે. આ અંગે મુખ્યમંત્રીને લખેલ પત્ર વાયરલ થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મહાનગરપાલિકા જેવી લોકસંપર્ક અને વિકાસ કેન્દ્રિત સંસ્થામાં કમિશનર પાસેથી લોકપ્રતિનિધિઓ, સત્તાપક્ષના સંગઠન તથા નાગરિકો સાથે યોગ્ય સંકલન રાખી પારદર્શી, જવાબદાર અને સંતુલિત વહીવટ અપેક્ષિત હોય છે. પરંતુ દુર્ભાગ્યવશ પોરબંદર મહાનગરપાલિકાની વર્તમાન કામગીરીમાં જરૂરી સંકલનનો અભાવ જોવા મળી રહ્યો હોવાનું આ પત્રમાં જણાવ્યું છે. જો કે વિપક્ષે મ્યુનિસિપલ કમિશનરની કામગીરી વ્યવસ્થિત હોવાનું કહી જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના તિવારીના અંગત કામો ન થતા મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. લેટર લખેલો છે કે આ જે કમિશનર છે એને આપણે રજૂઆતો લોકોની સુવિધા નથી, લોકોની પ્રોબ્લેમ છે, એની જે રજૂઆતો લોકો આપણી આગળ આવીને કરતા હોય છે, તો આપણે જે કમિશનર થઈ જશે કરીને એમ ઢીલી નીતિ કરે એટલે આપણે ત્યાં મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયે લેટર લખી અને જાણ કરી કે અધિકારીને સૂચના આપે. જ્યારે ભાજપનું શાસન હતું ત્યારે સરજુ હિંમતભાઈ કારિયા એક તરફી શાસન ચલાવતા હતા, ત્યારે તેમને કોઈ ફરિયાદ કરવાનું સૂઝ્યું નહીં. એના ભાઈની ગેરકાયદેસરની સિનેમાઘર ઊભી થઈ ગઈ, ત્યાં સુધી એને ફરિયાદ કરવાનું સૂઝ્યું નહીં. ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોકરિયાની ગેરકાયદેસરની હોસ્પિટલ ચાલુ થઈ ગઈ, ત્યાં સુધી તેને ફરિયાદ કરવાનું સૂઝ્યું નહીં. તો અત્યારે કમિશનર થોડું ઘણું પણ વિરોધ પક્ષનું કોઈનું કામ કરે છે ત્યારે તેઓની ફરિયાદ કરવાનું તમને મુખ્યમંત્રીને સૂચવેલું. બજેટ બનાવવાનું છે, એ બજેટમાં પણ લોકોના સજેશન માંગવા માટે આપણે ગૂગલ લિંક બનાવવામાં આવે છે. લોકોના રજૂઆતો, પ્રશ્નો, એમના સજેશન સાંભળી અને બજેટ તૈયાર કરવામાં આવનાર છે. જે પૂર્વ કોર્પોરેટર્સ છે એમના માટે પણ આવતીકાલે મિટિંગ રાખેલી છે અને એમના પણ જે સજેશન્સ છે બજેટ માટેના એ આવરી લઈ અને બજેટ તૈયાર કરવામાં આવનાર છે. આજે પ્રજા હું એમ કહું વરસાદની અંદર પાણીની તાહીમાં પોકારી ગઈ, રેલવે ફાટક બંધ હોય, ગામમાં રસ્તા અને પાણી અને ગટરની વ્યવસ્થા નબળી હોય, એને જો કોંગ્રેસ પ્રજા માટે લડે છે અને કમિશનરને અમે આવેદન અને કામ કરાવીએ છીએ, એ તમને તેલ રેડાય છે. આ તરફ લખતર બસ સ્ટેન્ડ નજીક આવેલ અંદાજિત 30 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી. આ કામગીરી દરમિયાન તંત્રની ઘોર બેદરકારી સામે આવી. પાણીની ટાંકી પાડતા મજૂરો પાસે કોઈ સેફટી સાધનો નહોતા. સરપંચે ન તો પોલીસને જાણ કરી, ન તો મામલતદારને જાણ કરવામાં આવી. અતિવ્યસ્ત રોડ છતાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. એક જાગૃત નાગરિકે મામલતદારને જાણ કરતા તેઓએ તાત્કાલિક ધોરણે લખતર પોલીસને જાણ કરી પોલીસ બંદોબસ્ત મેળવ્યો હતો અને કામગીરી પૂર્ણ કરવામાં આવી. તાલાલા પંથકને કેસર કેરીના ગઢ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ વર્ષે કેસર કેરીના આ ગઢમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને તેમની ચિંતાનું કારણ છે મોર. સામાન્ય રીતે જાન્યુઆરીના અંત સુધીમાં આંબામાં મોર આવી જાય છે, પરંતુ આ વર્ષે લગભગ 30 દિવસનો વિલંબ નોંધાયો છે અને એ પણ માત્ર 30 થી 35% જેટલા આંબામાં વૃક્ષોમાં જ મોર જોવા મળી રહ્યો છે, જેને લઈ કેસર કેરીના ઉત્પાદન પર વ્યાપક અસર થવાની ભીતિ સેવાઈ રહી છે અને સાથે જ બજારમાં કેસર કેરી પણ મોડી આવશે. કમોસમી વરસાદ અને અનિશ્ચિત હવામાનના કારણે આ સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આ વર્ષ બાગાયતી ખેડૂતો માટે નબળું જવાની શક્યતાઓ છે. પૂરતું ઉત્પાદન ન મળવાની આશંકાને લઈ કેટલાક ખેડૂતો હવે અન્ય પાક તરફ પણ વળી ગયા છે. ખાસ કરીને આંબાની જો વાત કરીએ તો આ વર્ષે છેલ્લે જે કમોસમી વરસાદ દિવાળી બાદ એટલે ઓક્ટોબર નવેમ્બરમાં જે માવઠું પડ્યું એના લીધે ખૂબ લેટ છે. ઘણા વિસ્તારો જો જોઈએ આપણે તો લગભગ 60-70% ફ્લાવરિંગ છે. ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં 30-35% પણ ફ્લાવરિંગ છે અને મોટા ભાગે જે કમોસમી વરસાદ થયો એના લીધે સતત ભેજ રહેવાના લીધે આંબાની અંદર જ્યાં ફ્લાવરિંગ આવવું જોઈએ એની જગ્યાએ વેજીટેટિવ ગ્રોથ થઈ ગયો, એટલે કે પાંદડા નવી કુણપ આવી અને એની અંદર મોર આવવાની શક્યતાઓ ખૂબ ઓછી છે. એટલે આ વર્ષે થોડો ખેડૂતોને આ કમોસમી વરસાદનું માર પણ પડ્યું. 2 વર્ષ થયા આંબાની અંદર કમોસમી વરસાદને હિસાબે હમણાં પડ્યો એને હિસાબે મોર 30 થી 35% મોર આવ્યા છે દરેક તાલાળા તાલુકાની અંદર. અને બાકીના જે 4 થી 5 દિવસ અમને એમ હતું કે ઠંડી ઓછી થાય તો સારું, ભયંકર ઠંડી પડી જેને કારણે મોર બધા લાલ થઈ ગયા અને ગઈ સાલ 30 થી 40% ઉત્પાદન હતું. આ વખતે 10% થાય તો સારું એવું અમારી ધારણા છે. છેલ્લા 2 વર્ષથી જે માવઠું આવે છે દિવાળી પછી એમાં ભેજ સંગ્રહ શક્તિ હોય એના હિસાબ ફ્લાવરિંગ અત્યારે 1 થી 1.5 મહિનો ફ્લાવરિંગ લેટ છે. ફ્લાવરિંગ તો લેટ છે પણ 30 થી 35% જ ફ્લાવરિંગ આવેલું છે. છેલ્લા 4-5 દિવસ ત્યાં અતિશય ઠંડી ને હિસાબે જે ફ્લાવરિંગ ટોટલ બળી ગયું છે.
અને અમારો વિસ્તાર ગીર ફોરેસ્ટની અડીને આવેલો છે, જે પર્યાવરણને આભારી છે. જો અત્યારે ખેડૂતો બગીચા કાપવા માંડ્યા, બીજા મૂળ તરફ વળવા માંડ્યા છે. લોકશાળા ખડસલીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાઈ ગયું. મોરારી બાપુના અધ્યક્ષ સ્થાને આયોજિત આ સંમેલનમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરારી બાપુએ લોકશાળા ખડસલીમાં અપાતા શિક્ષણ અને સંસ્કારોને બિરદાવ્યા હતા. ગાંધીજી અને સંસ્થાના શિલ્પી લલ્લુભાઈ શેઠની આજે નિર્વાણ તિથિ હોય તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જે આ સંસ્થામાંથી મને શિક્ષણ મળ્યું છે, એક પ્રવૃત્તિઓ છે એ શિક્ષણ કરતા જીવન શિક્ષણ અને પાયાનું શિક્ષણ છે. એક પ્રવૃત્તિઓ અને એક કાર્ય અહીંના શિક્ષકો એ એમણે પોતે પોતાના સંતાનોની જેમ સાચવી અને એવું શિક્ષણ આપ્યું છે. મૂલ્યો પડ્યા છે એટલે એના ફળ દેખાય છે, અને એ ફળ પણ કાચા નથી, રસવાળા છે. મારી તલગાજરડી આંખોથી મને એવું લાગે છે કે જે રીતે વિદ્યાર્થીઓ સંસ્થા તરફ એવો ને એવો જે સ્નેહ છે, જે અહીંયાથી કેળવણી થાય છે, મૂલ્યો છે એ વિદ્યાર્થીઓમાં આવે છે, એ અગત્યનું છે. અને 701 વિદ્યાર્થીઓ છે એ આ સ્નેહ મિલનમાં આવ્યા. જે લોકોએ એમના જીવનમાં લોકશાળા ખડસલીનું શું મહત્વ છે બધાએ ભારોભાર છે. ઉત્તરાખંડમાં 2 પેરાગ્લાઇડર્સ આકાશમાં ટકરાયા. ટિહરીમાં એગ્રો ફેસ્ટિવલમાં 2 પેરાગ્લાઇડર ટકરાઈ ગયા. હવામાં પેરાશૂટ ફાટતા પાણીમાં પટકાયા. એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી બંનેનો જીવ બચાવ્યો છે. દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન સફળ પડ્યું છે. બંનેને બચાવી લેવામાં આવ્યા છે. ભારતીય ટીમે અમેરિકામાં ગૌરવ અપાવ્યું છે. કોલોરાડોમાં બ્રેકનરીજ સ્નો સ્કલ્પચરમાં ચેમ્પિયનશિપ ટીમ ઇન્ડિયાએ અદ્ભુત કલાથી કાંસ્ય ચંદ્રક જીત્યો છે. 35મી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનો ડંકો વાગ્યો છે. શિલ્પકારોની કલાત્મકતાથી દુનિયા પ્રભાવિત થઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન થયું છે. કોમનવેલ્થ ગેમ્સ પહેલા વધુ એક સ્ટેડિયમ અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં ફૂટબોલ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. 58.68 કરોડના ખર્ચે 43,900 ચોરસ મીટરમાં સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. ઇન્ડોર અને આઉટડોર બંને ગેમ્સ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદના વસ્ત્રાલમાં 58 કરોડથી વધુના ખર્ચે લોકો ફૂટબોલ પ્રત્યે રુચિ કેળવે એ રીતે પૂર્વ ઝોનની પૂર્વ પટ્ટાની અંદર વસ્ત્રાલ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી છે અને તેની બાજુમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. જે ફૂટબોલ ગ્રાઉન્ડની અંદર મૂવેબલ ગોલ માટેના 2 કોર્ટ રાખવામાં આવ્યા છે. સમગ્ર ગ્રાઉન્ડને આપણે વાત કરીએ કે સ્પ્રિંકલરની મદદથી ત્યાં આગળ લોન ઉગાડવામાં આવી છે. બનાસકાંઠા એસપીએ કરી પવિત્ર પરિક્રમા. પ્રથમ દિવસે પરિવાર સાથે લાહવો લીધો છે. 51 શક્તિપીઠ પરિક્રમા કરી ધન્યતા અનુભવી છે. બનાસકાંઠા એસપીએ શ્રદ્ધા સાથે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ધામ ખાતે માં અંબાજીના આ પવિત્ર ધામમાં આજે 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ થયેલ છે. રાજ્યભરના જુદા જુદા જિલ્લાઓમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ માઈ ભક્તો આ પરિક્રમાના લાભ લેવા માટે અત્યારે આવી રહ્યા છે. આજે આ પરિક્રમાની શરૂઆત થયેલ છે. રાજ્યના પોલીસ વડા પોલીસ ભરતી કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા. KLN રાવે અમદાવાદમાં ગ્રાઉન્ડમાં મુલાકાત લીધી હતી. શારીરિક કસોટી કેન્દ્રની મુલાકાત લઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. RFID CCTV મોનિટરિંગ સહિતની બાબતોનું પણ અવલોકન કરવામાં આવ્યું છે. DGP KLN રાવ એક્શન મોડમાં જોવા મળ્યા છે. ગ્રાઉન્ડે જઈને તપાસ કરી હતી. નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. ભરતી પ્રક્રિયાને લઈ આ તરફ સુરતમાં બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને ISPLમાં હાજરી આપી. ISPL મેચમાં પ્રશંસકોને આખા મેદાનમાં ફરીને તેઓએ લોકોના દિલ જીતી લીધા છે.
તે ઉપરાંત પોતાની સિગ્નેચરવાળી બોલ પ્રેક્ષકોમાં પણ ફેંક્યો હતો. સલમાન ખાને સુરતમાં હાજરી આપી. ISPL મેચમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં સલમાન ખાનની હાજરી જોવા મળી. સલમાન પોતાની દિલ્હીની ટીમને અભિનંદન પાઠવવા ત્યાં આવ્યા. તેઓએ પોતાની દિલ્હીની ટીમને અભિનંદન પણ પાઠવ્યા. સુપરસ્ટાર સલમાન ખાન સુરત આજે સાંજે આવી પહોંચ્યા હતા. ત્યારે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલા ISPL મેચમાં તેઓએ હાજરી આપી હતી. તેમને સિગ્નેચર સ્ટાઇલ જોવા મળી અને મોટી સંખ્યામાં ફેન્સ પણ અહીં ઉમટી પડ્યા હતા. ISPLમાં સલમાન ખાનની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. પ્રેક્ષકોએ ખૂબ લાહો લીધો હતો. સલમાન ખાને પણ પ્રેક્ષકો સાથે વાતચીત કરી હતી.